My dear children, today in Standard 6, Unit number 1, where were you? We are going to learn Activity 5. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 6માં યુનિટ 1ની એક્ટિવિટી 5નો અભ્યાસ કરવાનો છે. આ એક્ટિવિટી 5માં સૂચના પહેલાં આપણે જોઈ લઈશું. અહીં કેટલીક વ્યક્તિઓની વિગત આડાઅવળી થઈ ગઈ છે. નીચે આપેલા વાક્યો વાંચો અને તે વિગતોને યોગ્ય રીતે જોડો. અહીં 3 કોલમ આપેલી છે. ફર્સ્ટ કોલમ, સેકન્ડ કોલમ એન્ડ થર્ડ કોલમ. ફર્સ્ટ કોલમમાં તમે જોઈ શકો છો નામ આપેલા છે, જેને આપણે કર્તા એટલે કે સબ્જેક્ટ કહીશું. સેકન્ડ કોલમ આપેલી છે, જેમાં પ્લેસ કે સ્થળ કહીશું આપણે, જેનો આપણે વેર તરીકે, વેર એટલે ક્યાંથી પ્રશ્ન પૂછે તો તે જવાબ મળે તે સ્થળ કહેવાય, પ્લેસ આપેલું છે. અને થર્ડ કોલમની અંદર ટાઈમ એટલે કે સમય આપેલો છે. અહીંયા નીચે આપેલા વાક્યો વાંચો અને તે વિગતોને યોગ્ય રીતે જોડો એમ કરવાનું હતું. તો વિગત વાંચવાની છે. અહીંયા જે એક્ઝામ્પલ આપેલા છે તે વાંચવાના છે અને તેને જોડવાના છે. એક જોડેલું છે, બાકીના આપણે જોડવાના બાકી છે, તો આપણે જોડીશું. આપણે અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, જોઈએ. He was at the circus last night. તો અહીંયા હેત આપેલું છે. પછી એટ ધ સર્કસ, તો અહીંયા એટ ધ સર્કસ સાથે મેચ કર્યું છે. એન્ડ લાસ્ટમાં લાસ્ટ સન્ડે આપેલું છે, તો અહીંયા જોડેલું છે. તો હેત વોઝ એટ ધ સર્કસ લાસ્ટ નાઇટ. બરાબર. અહીંયા આપણને સિમ્પલ પાસ્ટ ટેન્સનો આપણે સમજ મળશે. સિમ્પલ પાસ્ટ ટેન્સના ઓળખ સૂચક શબ્દો છે લાસ્ટ ડે, લાસ્ટ નાઇટ, પછી યસ્ટરડે. જેમાં લાસ્ટ છે તે બધા પાસ્ટ ફોર્મ છે અને બાકીના વર્ડ્સ જે છે એ પણ આપણે સમજીશું અને તેને મેચ કરીશું. કેવી રીતે મેચ કરવાના છે તે આપણે સેન્ટેન્સ જોઈશું નીચેના અને પછી મેચ કરીશું. ડૉક્ટર શાહ વોઝ ઇન ધ મીટિંગ લાસ્ટ વીક. ડૉક્ટર શાહ ક્યાં છે નામ? તો અહીંયા છે નામ. ડૉક્ટર શાહ વોઝ ઇન ધ મીટિંગ. જ્યારે એક નામ હોય ત્યારે ભૂતકાળમાં ટુ બીના રૂપ તરીકે વોઝ આવે છે, અને જો આપણે 2 નામ આપેલા હોય તો વેર આવે છે. WERE વેર આવે છે. અહીંયા એક નામ છે તો વેરથી આપણે મેચ કરવાનું છે. ડૉક્ટર શાહ વોઝ, પછી છે ઇન ધ મીટિંગ, તો આપણે આ વાક્યને આની સાથે મેચ કરીશું. ઇન ધ મીટિંગ લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયે તેમને મીટિંગ કરી હતી. અહીંયા લાસ્ટ વીક સાથે મેચ કરીશું. બરાબર. તો લાસ્ટ વીક, તો ડૉક્ટર શાહ વોઝ ઇન ધ મીટિંગ લાસ્ટ વીક. એના પછીનું વાક્ય છે, જોઈશું જસ્મીન એન્ડ ચમેલી. જાસ્મીન એન્ડ ચમેલી, તો એ 2 નામ થઈ ગયા. મેં તમને કહ્યું કે ભૂતકાળમાં 2 નામ આપેલા હોય ત્યારે વાક્ય બનાવવાનું હોય સાદા વર્તમાનકાળમાં સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. તો વેર લખીશું. જસ્મીન એન્ડ ચમેલી વેર ઇન ધ હોસ્પિટલ. તો અહીંયા મેચ કરીશું ઇન ધ હોસ્પિટલ સાથે. પછી ઓન મોર્નિંગ એટલે સોમવારે સવારે. ઓન મોર્નિંગ મંડે. ઓન મંડે એટલે સોમવારે સવારે ગયા, સોમવારે ત્યાં ગયા હતા હોસ્પિટલમાં. તો અહીંયા આપણે આ વાક્યોને મેચ કરી દીધા. એના પછીના વાક્યો જે છે એ પણ આપણે મેચ કરવાના છે. આવી રીતે અન્ય જે વચ્ચેના કોલમમાં અને પછી લાસ્ટ કોલમમાં એવી રીતે મેચ કરીને વોઝ, એક નામમાં વોઝ અને 2 નામ આપેલા હોય તો વેરથી જોડીને આખું વાક્ય બનાવીને આપણે આવી રીતે જોડવાના છે અને અહીંયા વાક્યો બનાવવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા મનમાં પ્રશ્ન થશે કે અહીંયા જોડેલામાં ફરીથી જોડીએ તો? હા, જોડેલામાં ફરીથી એવું આપણે વાક્ય બનાવવું હોય તો આપણે એ પણ જોડી શકીએ છીએ. તો એવું વાક્ય પણ બની શકે છે. એવું નથી કે એકવાર આવી ગયા પછી ફરીથી એ વર્ડ્સ વચ્ચેનો કે લાસ્ટનો ફરીથી ન જોડી શકાય. જોડી શકાય છે, પણ વાક્ય વ્યવસ્થિત બંધ બેસતું હોય તો તમે જોડી શકો છો. તો અહીંયા બાકીના વાક્યો છે એ આપણે જોડવાના હતા.
જે જોડી દઈશું. તો હું વાંચું છું એ પ્રમાણે તમારે પણ વિચારવાનું છે કે કયું કોની સાથે જોડવું. આપણે જોઈશું વંદના, આપણે વંદનાનું બાકી છે તો વંદનાનું જોડીશું. વંદના વોઝ, એક નામ છે એટલે વોઝ, એટ ધ પોસ્ટ ઓફિસ, ક્યાં છે તો અહીંયા, તો એટ ધ પોસ્ટ ઓફિસ ટુડે મોર્નિંગ, આજે સવારે ગઈ હતી. અને આ સ્ટોરી તો બપોર પછીની છે તો એ શું કહેવાય એમના માટે? પાસ્ટ ટેન્સ કહેવાય, એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ કહીશું. તો વંદના વોઝ એટ ધ પોસ્ટ ઓફિસ ટુડે મોર્નિંગ, સેન્ટેન્સ કમ્પ્લીટ. એના પછીનું બાકી છે ભારતી એન્ડ કલ્પેશનું આપણે બનાવીશું. એના પછી આ બનાવીશું ભારતી એન્ડ કલ્પેશ. હવે વોઝ કે વેર, ગેસ કરો શું આવશે? વેર આવશે, કેમ કે બે નામ છે. ભૂતકાળમાં વેરથી લખીશું. કલ્પેશ એન્ડ ભારતી વેર એટ મહેન્દ્રસ ઓફિસ, તો આની સાથે મેચ, તેની ઓફિસ ગયા હતા. એટ મહેન્દ્રસ ઓફિસ ટુડે મોર્નિંગ. હવે મેં તમને પેલું લાસ્ટમાં કહ્યું હતું, યાદ આવ્યું કે એક વર્ડ વચ્ચેના કે લાસ્ટ સેક્શનનો હોય તો આપણે એકથી વધુ વાર મેચ કરી શકીએ છીએ. તે આજે સવારે તેની મુલાકાત કરી હતી તો ફરી જ અહીંયા આ સાથે વાક્ય સાથે મેચ કરવાનું થયું, તો કરી શકીએ છીએ. એના પછી છે ફરીથી ભારતી એન્ડ કલ્પેશનું જ મારે ફરી સેન્ટેન્સ બનાવવું છે. તો ભારતી એન્ડ કલ્પેશ વેર ઇન ધ હોસ્પિટલ. જુઓ અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો એકથી વધુ વખત આવ્યું. ઇન ધ હોસ્પિટલ લાસ્ટ વીક, ક્યાં છે અહીંયા, તો જોઈ શકો છો કે એ પણ ફરીથી આવ્યું. બરાબર, તો એ પણ મેં મેચ કરી દીધું છે. MRS મીન્સ મિસિસ વાઘેલા. હવે વોઝ કે વેર? વોઝ ઓન હર ફાર્મ, અહીંયા મેચ કરીશું ઓન હર ફાર્મ. ઓન હર ફાર્મ લાસ્ટ સન્ડે. બરાબર, તો લાસ્ટ સન્ડે ક્યાં છે? ઓન હર ફાર્મ ક્યાં ગયું? અહીંયા લાસ્ટ સન્ડે. તો આપણે એ રીતે મેચ કરી દીધું. હજી પણ ડૉક્ટર શાહનું ફરી એક સેન્ટેન્સ બનાવીશું. ડૉક્ટર શાહ વોઝ આવશે ને, વોઝ ઇન ધ હોસ્પિટલ. ફરીથી અહીંયા હું જોઈન્ટ કરીશ, ઇન ધ હોસ્પિટલ ટુડે મોર્નિંગ. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે એકના એક નામ સાથે બાકીના વેર એટલે કે વચ્ચેનું પ્લેસ અથવા ટાઈમ એકથી વધુ વાર આપણે લઈ શકીએ છીએ અને સેન્ટેન્સ બનાવી શકીએ છીએ. આ જે સેન્ટેન્સ બનાવવાની જે ડિટેલ હતી એમાં એક જ બાબત સમજવા લાયક હતી કે જો એક નામ હોય તો આપણે WAS વોઝ લખીશું અને બે નામ હોય તો WERE વેર લખીશું અને સેન્ટેન્સ બનાવીશું આપણે. તો અહીંયા એ હતું. બાજુના પેજમાં આપણે ડિટેલ મેળવીશું તે પહેલાં એક નીચે ડિટેલ આપી છે, જોઈ લઈએ. તો અહીંયા છે એબસન્ટ એટલે ગેરહાજર, યસ્ટરડે અને ટુડે. તો યસ્ટરડે એટલે ગઈકાલ. આજે સોમવાર હોય તો આગળના દિવસે રવિવાર હોય, તો સમજી લો કે આ જે દિવસ છે એ દિવસે સોમવાર નથી પણ મંગળવાર છે અને એના આગળના દિવસે સોમવાર હતો. એ સોમવારે મયુરી ગેરહાજર હતી. તો મયુરી વોઝ એબસન્ટ યસ્ટરડે. મયુરી વોઝ એબસન્ટ એટલે ભૂતકાળ છે, ગેરહાજર હતી. યસ્ટરડે એટલે કે ગઈકાલે મયુરી ગેરહાજર હતી. અહીંયા યસ્ટરડે, લાસ્ટ નાઇટ, લાસ્ટ ડે, લાસ્ટ વીક, એગો એવા શબ્દો હોય તો ભૂતકાળ છે તેમ ખબર પડી જાય છે. અહીંયા ટુડે એટલે કે વર્તમાન કાળ માટે એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માટે મયુરી ઇઝ એબસન્ટ ટુડે. ઇઝ MR અથવા ટુડે હોય તો ઇન ધીસ ડે, ઇન ધીસ ટાઈમ એવું હોય તો વર્તમાન કાળ કહી શકીએ. તો મયુરી આજે ગેરહાજર છે તેવું ખ્યાલ આવે છે. બાજુના પેજમાં ડિટેલ મેળવીએ. અહીં બાજુના પેજમાંથી આપણે ડિટેલ મેળવી 1 to 8 આપણે જે સેન્ટેન્સ હતા તે સેન્ટેન્સ આધારિત આપણે આ મેચ કરી દીધા છે. બરાબર, તમે આગળના પેજમાં આપણે મેચ કર્યા હતા એ જોડેલા હતા એ તમે જોયા હશે. એના પછીની સૂચના વાંચીશું. જૂથ કાર્ય કરો. અહીં આપેલી જગ્યામાં આવી વિગતો લખો અને તેને જોડવા જરૂરી વાક્યો તેની નીચે લખો. તમારા જૂથના પુસ્તકો બીજા જૂથની સાથે અદલા બદલી કરી જોડકા જોડો.
તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 3 કોલમો આપેલી છે, જે આગળ કોલમો હતી તેમજ પહેલા કોલમમાં નામ લખીશું, બીજા કોલમમાં સ્થળનું નામ લખીશું અને ત્રીજા કોલમમાં ટાઈમ લખીશું કે તે ક્યારે જવાનું હોય એવું આપણે આગળ જોયું તે પ્રમાણે આપણે લખીશું અને કરીશું. અહીંયા આપણે ડિટેલ લખવાની છે. તમે ગમે તેના નામ લખી શકો છો, કોઈમાં 1 નામ, કોઈમાં 2 નામ પણ લખી શકો છો. તો અહીંયા હું ડિટેલ લખું છું મારી રીતે, તમે તમારી રીતે પણ લખી શકો છો. આ ફક્ત એક્ઝામ્પલ માટે જ છે. દીપા, મનોજ, ડોક્ટર શેઠ, રામ એન્ડ શ્યામ, મિસિસ ભટ્ટ, અને લાસ્ટમાં આપણે કોલમ એક બનાવી શકીએ છીએ, વધારાની પણ બનાવી શકીએ છીએ. કેમ કે અહીંયા નીચે ઘણી બધી બ્લેન્ક આપેલી છે, તો આપણે વધારાની બ્લેન્કમાં લખવું હોય તો જૂની બુકમાં હોય તો લખી પણ શકો છો. હવે આપણે વચ્ચેની કોલમમાં પ્લેસ નેમ લખવાનું છે. તો એટ ધ ગેટ, પછી ઇન દિલ્હી, ઇન ધ બસ, ઇન ધ કિચન, પછી લખીશું એટ ધ સર્કસ. બરાબર. હવે બાકીનામાં આપણે ટાઈમ લખવાના છે. ઓન ફ્રાઈડે, પછી લાસ્ટ નાઇટ, લાસ્ટ યર, yesterday, in the morning. બરાબર. તો અહીંયા આપણી ડિટેલ લખાઈ ગઈ છે. હવે આપણે સેન્ટેન્સ બનાવવાના છે, તો સેન્ટેન્સ બનાવીશું. તો પહેલું સેન્ટેન્સ બનાવીશું, દીપા વોઝ ઇન ધ કિચન યસ્ટરડે. તો આપણે અહીંયાથી આમ અને આમ. બરાબર. તો દીપા વોઝ ઇન ધ કિચન યસ્ટરડે. કમ્પ્લીટ. અને લાસ્ટમાં ફૂલ સ્ટોપ ભૂલવાનું નહીં. વાક્ય કમ્પ્લીટ થયું. બીજું સેન્ટેન્સ બનાવીશું આપણે, નંબર 2. મનોજ, પછી વોઝ ઇન ધ બસ લાસ્ટ નાઇટ. તો બનાવીશું મનોજ વોઝ, પછી મનોજને કોની સાથે જોડવાનું છે, ઇન ધ બસ અને લાસ્ટ નાઇટ. પહેલા દીપાને આની સાથે મેચ કર્યું હતું અને આમ. તો મનોજ વોઝ ઇન ધ બસ લાસ્ટ નાઇટ. ફૂલ સ્ટોપ. બરાબર. થર્ડ સેન્ટેન્સ બનાવીશું, ડોક્ટર શેઠ. વોઝ આવશે કે વેર? એક નામ છે વોઝ ઇન દિલ્હી લાસ્ટ યર. તો આપણે મેચ કરી દઈએ પહેલા. તો લખીશું ડોક્ટર શેઠ વોઝ ઇન દિલ્હી લાસ્ટ યર. ફૂલ સ્ટોપ. એના પછી ફોન નંબર લખીશું, રામ એન્ડ શ્યામ. હવે કહો વોઝ આવશે કે વેર? વેર. એટ ધ સર્કસ. રામ એન્ડ શ્યામ સર્કસ જોવા ગયા હતા. સર્કસ તો ક્યારે જોવા ગયા હતા? ઓન ફ્રાઈડે. તો શુક્રવારના દિવસે આપણે એની સાથે મેચ કરીશું. તો લખીશું નીચે, રામ એન્ડ શ્યામ વેર એટ ધ સર્કસ ઓન ફ્રાઈડે.
અને લાસ્ટ હવે શું બચ્યું તમારા ટેબલની અંદર? તો મિસિસ બટ, MRS મિસિસ બટ એટ ધ ગેટ. તો આપણે એની સાથે મેચ કરીશું એટ ધ ગેટ. ત્યારબાદ કયું બાકી રહ્યું? કયું બાકી છે? ઇન ધ મોર્નિંગ. તો તેને આપણે ઇન ધ મોર્નિંગ સાથે મેચ કરીશું. તો અહીંયા લખીશું MRS એટલે મિસિસ બટ વોઝ કે વેર? વોઝ ક્યાં હતા? એટ ધ ગેટ ઇન ધ મોર્નિંગ. ફૂલ સ્ટોપ. તો આ રીતે આપણે સેન્ટેન્સ બનાવતા આવડી ગયા છે. બાકીના આપણે ફરીથી કરતા એટલે કે નામ લઈને બાકી જે બ્લેન્ક બચ્યું હોય તમારી બુકની અંદર તમે બીજા પણ સેન્ટેન્સ બનાવી શકો છો. તો આજે આપણે એક્ટિવિટી 5 લર્ન કરી. નેક્સ્ટ વિડીયોમાં આપણે એક્ટિવિટી 6 જોઈશું.